આજે આપણી પાસે ગુરુ સંતોકાનંદ સાહેબનું એક ઘણું પ્રચલિત ભજન છે, મનમુખીની મોકાણમાં. આપણા એક શ્રોતાએ ખાસ આ ભજનના ઊંડા અર્થ અને આજના સમયમાં એની પ્રસ્તુતતા સમજવા માટે કહ્યું છે. આ ભજન એમ કે બાહ્ય દેખાવ, અંધશ્રદ્ધા અને સાચી ભક્તિ શું છે એના પર બહુ સખત સવાલો ઊભા કરે છે. ચાલો આને જરા ખોલીએ. બરાબર. અને જુઓ, આ માત્ર એક ગીત નથી, પણ સદીઓથી ચાલી આવતી જે સંત મત પરંપરા છે ને, એનું પ્રતિબિંબ છે. ગુરુ સંતોકાનંદ, જેમનો વારસો આજે પણ તમે જુઓ તો બેલમપર જેવા સ્થળોએ જીવંત છે. તેઓ એ પરંપરાને એક મુખ્ય અવાજ હતા. એમની વાત શું હતી કે ભાઈ, બાહ્ય ક્રિયાકાંડ કરતા આંતરિક અનુભૂતિ અને સત્યની ખોજ પર વધુ ભાર મૂકવો. એટલે આ ભજન ખરું ને, એ ખોજ માટેનું એક શક્તિશાળી આહ્વાન છે. ભજનની શરૂઆત જો કેટલી ધારદાર છે. મનમુખીની મોકાણમાં બીજા બગડી જાય, આડા કુવા હાલે ખોદતા પામે નહીં પાણીનો પાર. ટેક. આ ફક્ત વ્યક્તિગત ભૂલની વાત નથી લાગતી, ખરું ને? ના ના, આ એનાથી વધુ ગહન છે. મનમુખી એટલે શું? એટલે કે જે વ્યક્તિ પોતાના અહંકાર, પોતાની અણસમજુ ઈચ્છાઓથી ચાલતો હોય. ગુરુ કહે છે કે આવી વ્યક્તિ એ પોતે તો ભટકે જ છે, પણ એમના પ્રભાવમાં જે બીજા આવે ને, એમને પણ ગેરમાર્ગે દોરે છે. બરાબર. અને પેલું આડા કુવા ખોદવા, એનો મતલબ શું? કે સત્યની શોધમાં તમે ખોટી દિશામાં પ્રયાસ કરો. અવ્યવસ્થિત પ્રયાસો. સાચું જ્ઞાનરૂપી પાણી એમ ક્યારેય ન મળે. ક્યારેય નહીં, કારણ કે તેનો સ્ત્રોત તો અંદર છે. અંદર છે, બહારના દેખાડામાં નહીં. આ તો ખબર છે, એક સાર્વત્રિક માનવજાળ તરફ ઈશારો કરે છે. એટલે અહંકારની વાત કેવી રીતે ભટકાવે? હા, બરાબર. કેવી રીતે આપણો અહંકાર આપણને અને આપણી આસપાસના લોકોને ભટકાવી શકે છે. અને પછી તો ભજન સીધું જ પેલું કર્મકાંડો પર આવે છે. પેલી પંક્તિ છે, અંધશ્રદ્ધાની ચડ્યા આટીએ, પૂજે પાળાને માની પીર. આ તો સીધો જ પ્રહાર છે ને? હા, બિલકુલ. આ જે સપાટી પરની સમજણ વગરની ધાર્મિકતા છે ને, એના પર સીધો પ્રહાર છે. ગુરુ સ્પષ્ટ કરે છે, જો અંદર સાચો ભાવ ના હોય, જ્ઞાન અને સમજણ વગર, તો પછી તમે ગંગામાં ડૂબકી મારો કે પથ્થરો પૂજો, બધું નિરર્થક છે. પેલું પાડાને પીર માનવો, એ તો અંધશ્રદ્ધાની જે અતાર્કિકતા છે ને, એનું પ્રતીક છે. અને એના કારણે કેવી આધ્યાત્મિક ઊર્જા વેડફાય છે એ બતાવે છે. મતલબ બાહ્ય ક્રિયાઓ આંતરિક શુદ્ધિ વગર ખાલી છે. પણ અહીં કેવો તર્ક ન થઈ શકે કે ઘણા લોકો માટે કદાચ આ બાહ્ય ક્રિયાઓ એક પ્રકારનું ધ્યાન કેન્દ્રિત કરવાનું સાધન બની શકે? ભલે ગુરુ સંતોકાનંદ આંતરિક માર્ગને જ પ્રાધાન્ય આપે. ચોક્કસ ચોક્કસ, એ દૃષ્ટિકોણ પણ છે જ, અને ઘણા માટે એ સાચું પણ હશે. પરંતુ સંતમત પરંપરા અને ખાસ આ ભજનનો જે મુખ્ય સૂર છે ને, એ છે કે બાહ્ય ક્રિયાઓ જો આંતરિક જાગૃતિ તરફ ન લઈ જાય, જો નૈતિક આચરણ તરફ ન દોરે, તો તે માત્ર દેખાડો બની રહે છે, ખાલી ખોખું. અને એટલે જ કદાચ આગળની પંક્તિ વધુ માર્મિક છે, વધુ સીધી છે. તમે પેલી પંક્તિની વાત કરી રહ્યા છો, મરેલા પિતૃને ખીર ખવડાવે, જીવતાને પાણી ન પાવે. ઓહ, આ તો સમાજ પર સીધી ટિપ્પણી જેવી લાગે છે. બિલકુલ, એકદમ સીધી. આ ગુરુના માનવ ધર્મ એટલે કે માનવતા, આપણી નૈતિક ફરજ, એ સિદ્ધાંત પર ભાર મૂકે છે. સાચી આધ્યાત્મિકતા ક્યાં છે? જીવંત મનુષ્યો પ્રત્યે કરુણામાં, સેવામાં, પોતાની ફરજો નિભાવવામાં. નહીં કે દેખાડાના વિધિઓમાં. હા, મૃતકો માટેના દેખાવ પૂરતા વિધિઓમાં નહીં. મતલબ કે નૈતિક જીવન જીવવું અને જે જીવંત છે એમના પ્રત્યે સહાનુભૂતિ રાખવી, એ જ સાચો યજ્ઞ કે વિધિ છે. આ વાત કબીર જેવા બીજા સુધારક સંતોની વાત જેવી જ લાગે છે ને? હા, ખરેખર. તો જો આ બાહ્ય ક્રિયાઓ અને દેખાડા પૂરતા નથી, તો ગુરુ સંતોકાનંદ સાચો માર્ગ કયો બતાવે છે? એમનો ઉપદેશ શું છે? ગુરુનો ઉપદેશ, જે સંત મતની પરંપરા મુજબ છે, એ મુખ્યત્વે આંતરિક સાધના પર કેન્દ્રિત છે. એમાં મુખ્યત્વે 3 બાબતો આવે. એક તો આત્મજ્ઞાન, એટલે કે પોતાના સાચા સ્વરૂપને ઓળખવું. બીજું નામ સ્મરણ, એટલે ઈશ્વરના નામનું કે કોઈ મંત્રનું સતત મનન કરવું, એનું રટણ કરવું. અને ત્રીજું છે અનહદનાદ, મતલબ એક આંતરિક દિવ્ય ધ્વનિનો અનુભવ કરવો. સાધકો એને અંદર સાંભળવાનો પ્રયત્ન કરે છે. ઓહ, રસપ્રદ. અને એને દિવ્યતા સાથેનું એક પ્રકારનું જોડાણ માને છે.
અને આ બધા માટે આપે કહ્યું એમ જીવંત ગુરુ એટલે કે સદ્ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય ગણાય છે, ખરું ને? શા માટે એમના પર આટલો ભાર? હા, સદ્ગુરુ પર ભાર એ સંત મતની એક ખાસિયત છે. જુઓ, વાત એમ છે કે માન્યતા એવી છે કે માત્ર એક જીવંત, અનુભવી માર્ગદર્શક જ શિષ્યને આ આંતરિક યાત્રાની જે બધી જટિલતાઓ છે એમાં વ્યક્તિગત રીતે અને સક્રિય રીતે માર્ગદર્શન આપી શકે. એમ? હા, ગ્રંથો કે પછી ભૂતકાળની વિભૂતિઓ એ કદાચ આવું ગતિશીલ, જીવંત માર્ગદર્શન ન આપી શકે. એટલે જ પેલી ભજનની કડી છે ને, કઈ? જીવતા સંતોને જાણે નહીં, મુવા પછી થાય પીર, એ આ જ વાત કહે છે. સમજાયું. બરાબર. તો આ આખા ડીપ ડાઇવનો મુખ્ય સાર એ જ થયો કે ગુરુ સંતોકાનંદનું ભજન આપણને અંદર જોવા પ્રેરે છે. આત્મનિરીક્ષણ કરવા. સાચી આધ્યાત્મિકતા એ બહારના દેખાવ કે રીતિરિવાજોમાં નથી, પણ એ તો આંતરિક શુદ્ધતા, નૈતિક જીવનમાં છે. જીવંત પ્રત્યે કરુણા અને સાચા આત્મજ્ઞાનની જે ખોજ છે એમાં છે. એકદમ, બિલકુલ સાચી વાત. અને આ સંદેશ આજે પણ એટલો જ, કદાચ હું તો કહીશ કે પહેલા કરતાં વધુ પ્રસ્તુત છે. અત્યારે જે બાહ્ય દેખાવ અને ભૌતિકતાનું મહત્વ વધી રહ્યું છે ને, એવા સમયમાં આ ભજન આપણને યાદ અપાવે છે કે ભાઈ, સાચો આનંદ અને શાંતિનો સ્ત્રોત ક્યાંક બહાર નથી, એ આપણી અંદર જ છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર અહીં મૂકીએ. ભજન કહે છે કે લોકો જીવન સંતોની અવગણના કરે છે અને મૃત્યુ પછી એમની પૂજા કરે છે. શું આપણે આ જ વલણ જીવનના બીજા ક્ષેત્રોમાં નથી જોતા? કલાકારો હોય, વિચારકો હોય, વૈજ્ઞાનિકો હોય, કે પછી આપણા પોતાના માર્ગદર્શકો હોય, એમના જીવંત યોગદાનની કદર કરવાને બદલે શું આપણે ખરેખર તેમના ગયા પછી જ તેમની પ્રશંસા કરવા માટે રાહ જોઈએ છીએ? આ વિચાર સાથે નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ ગુજરાતી ભજનમાં ઊંડા ઉતરીશું. નડે છે કારણ કર્મના નડે છે. આ ગુરુ સંતોકાનંદ સાહેબ સાથે જોડાયેલું છે. હા, અને આ ભજન ખરેખર તો એમ કહી શકાય કે સમાજમાં જે અમુક માન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે, એના પર સીધી ટિપ્પણી છે. બરાબર. અને એ કહે છે કે ભાઈ, સમસ્યાઓનું મૂળ બીજે ક્યાંય નહીં, પણ આપણા પોતાના કર્મોમાં છે. ચાલો આને જરા ખોલીએ. ચોક્કસ. અને આપણો આજનો હેતુ એ જ છે કે આ ભજન કેવી રીતે, મતલબ બાહ્ય ક્રિયાકાંડો અને જે સાચી આધ્યાત્મિકતા છે એની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે, અને આ કર્મની વાત કેમ આટલી મહત્વની છે એ સમજવું. ભજનની શરૂઆત જ બહુ ધારદાર છે. નડે છે કારણ કર્મના નડે છે, અને તરત જ કહે છે ભ્રમણા ભ્રાંતિને ભેળા વહેમ ભળે છે. હા, એટલે મૂળ કારણ કર્મ છે, પણ આપણે બીજે જ ભટકીએ છીએ, ભ્રમણામાં, વહેમમાં. અને પછી તો અમુક પ્રથાઓનું નામ લઈને જ વાત કરી છે, નહીં? હા, સીધી વાત. જેમ કે દોરા ધાગાને ઈ તો દીવા ધરે છે, એટલે કે રક્ષણ માટે તાવીજ બાંધવા, દીવા કરવા. પેલી ભૌતિક વસ્તુઓ પર આધાર રાખવા. બરાબર. પછી પેલું નજર બાંધિયાના નાટક કરે છે. કદાચ એ સમયમાં ચાલતા કોઈ ઇન્દ્રજાળ જેવા ખેલ હશે. અચ્છા. અને એ ત્યાં અટકતું નથી. પેલી બલિદાનની વાત પણ છે. હા, માતા મેળવીને બોકડા માંગે છે, એટલે પશુ બલિદાન જેવી પ્રથાઓ સામે પણ આંગળી ચીંધે છે. અને છેલ્લે પેલો ભૂવાનો ઉલ્લેખ, નાથા વિનાનો ભૂવો નખરા કરે છે. હા, મતલબ કે જે પૂજારી પાસે સાચું માર્ગદર્શન નથી, જે ઈશ્વર સાથે જોડાયેલો નથી, એ ખાલી એમ કે નખરા જ કરે છે, દેખાડો કરે છે. તો આ બધી જ વાત એક દિશામાં જાય છે, બાહ્ય ક્રિયાઓ. બિલકુલ. અને એ જ તો ભજનનો મુખ્ય સંદેશ છે. આ બધી પ્રથાઓ જુઓ, એમાં ઉકેલ ક્યાં શોધાય છે? બહાર, કોઈ વસ્તુમાં, કોઈ ક્રિયામાં, કોઈ બલિદાનમાં. પણ ભજન કહે છે આ બધું ભ્રમ છે. સાચું કારણ અને કદાચ સાચો ઉકેલ પણ એ બીજે ક્યાંક છે. અને એ બીજે ક્યાંક એટલે આપણા પોતાના કર્મો. કારણ કર્મના નડે છે. આ વાક્ય તો જાણે ધ્રુવ પંક્તિ છે. ચોક્કસ. તો કર્મ એટલે શું? શું ખાલી નસીબ? ના, કર્મ એટલે નસીબ નહીં. એ તો ક્રિયા પ્રતિક્રિયાનો સિદ્ધાંત છે. આપણા વિચાર, વાણી, કામ, એના પરિણામો જે આપણને મળે છે. એટલે જેવું વાવીએ એવું લણીએ, એવું કંઈક? હા, બરાબર. અને એમાં પેલું પ્રારબ્ધ કર્મ પણ આવે. મતલબ ગયા જન્મોના કર્મો જે આ જન્મમાં ફળ આપે છે. અચ્છા. પણ મહત્વની વાત એ છે કે આ ભજન જવાબદારી બહારથી ખેંચીને વ્યક્તિ પર મૂકે છે. અને એ રીતે તો વ્યક્તિને સશક્ત બનાવે છે. કેવી રીતે? જો કારણ મારા કર્મો છે,
તો એને સુધારવાની શક્તિ પણ મારામાં જ છે ને. મતલબ કંટ્રોલ બહાર નથી, અંદર છે. હા, આ વાત રસપ્રદ છે. પણ ઘણા લોકો કહેશે કે ભાઈ મુશ્કેલી હોય ત્યારે દોરો બાંધીએ કે દીવો કરીએ તો મને શાંતિ મળે છે. એમાં શું ખોટું? ભજન એમ નથી કહેતું કે એ ખોટું છે, પણ એ નિર્દેશ કરે છે કે એ મૂળ સમસ્યાનો ઈલાજ નથી. એ કદાચ પેલું ટેમ્પરરી રિલીફ આપે. હા, ક્ષણિક રાહત જેવું. બરાબર. હા, પણ મૂળ સુધી નથી પહોંચતું. એટલે જ આગળ સવાલ પૂછે છે, ભાગ્ય બદલે એવો ભૂવો કોણ છે? કોણ છે જે ખરેખર નસીબ બદલી શકે? અને જવાબ? જવાબમાં કહે છે, સંતોક એને સલામ કરે છે. સંતોક એટલે સંતોકાનંદ પોતે. તો કોણ છે આ ભાગ્ય બદલનાર ભૂવો જેને સંતોકાનંદ સલામ કરે છે? કોઈ જાદુગર? ના, જાદુગર નહીં. અહીં વાત છે સાચા ગુરુની, સાચા માર્ગદર્શકની, જે વ્યક્તિને પોતાના કર્મોને સમજવા અને સુધારવાનો રસ્તો બતાવે. એટલે ચમત્કારથી નહીં, પણ સમજણ અને સાચી દિશાથી ભાગ્ય બદલાય. હા, અને આવી જ વાત આપણને ગુરુ નાનક જેવા બીજા સંતોના ઉપદેશોમાં પણ મળે છે. એમણે પણ બાહ્ય કર્મકાંડોને બદલે અંદરની સાધના પર ભાર મૂક્યો. જેમ કે નામ સ્મરણ એટલે કે ધ્યાન, કીર્તકરની એટલે કે પ્રામાણિક મહેનત, અને વંદ છકના એટલે કે વહેંચીને ખાવું, સેવા કરવી. ઓકે, એટલે સાચો ગુરુ વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે જેથી એ પોતાના કર્મો સુધારી શકે. બરાબર. આત્મસુધારણાનો માર્ગ બતાવે. અને ભાવનગરમાં સંતોકાનંદ સાહેબનો જે આશ્રમ છે ત્યાં પણ આવી જ પ્રવૃત્તિઓ પર ભાર મુકાય છે. ધ્યાન, સત્સંગ, કર્મયોગ. હા, સત્સંગ એટલે જ્યાં જ્ઞાનની ચર્ચા થાય અને કર્મયોગ એટલે ફળની આશા વગર સેવા કરવી. બરાબર. આ બધું બાહ્ય દેખાડાને બદલે અંદરની શુદ્ધિ, સમજણ અને સાચા કર્મો તરફ લઈ જાય છે. ગુરુ એવી દિશા આપે છે જેનાથી કર્મો સુધરે અને પરિણામે જીવન પણ સુધરે. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ જ થયો કે જીવનમાં જે મુશ્કેલીઓ આવે, જે નડે છે, એનો ઉકેલ બાળ દોરા ધાગા કે વિધિ વિધાનોમાં શોધવાને બદલે અંદર જોવાનું છે. હા, અંદર જોવાનું છે. આપણા કર્મોની જવાબદારી લેવાની છે અને કોઈ સાચા માર્ગદર્શક હેઠળ પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર કહ્યું. અને આ ચર્ચાના અંતે એક વિચાર મૂકી શકાય. જો ખરેખર આપણા કર્મો જ આપણી પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય, તો આજે, અત્યારે એવું કયું એક નાનું પણ સભાન પોઝિટિવ કાર્યો આપણે કરી શકીએ જે આપણા જીવનના કોઈ એક પડકારને થોડીક હકારાત્મક દિશા આપવાની શરૂઆત કરી